શકું, એ કોઈ કેનાર નથી. અમારા બાપુને કંઈ કરતા ને અમે પાડી દઉં, તો કે અમારા બાપુને કંઈ કરતા નહીં. હું કામ 500 કરોડના બાપુ છે. સિંહાસન જે મુખ્ય સંત બેસવાનો હોય, સિંહાસન 70-75 લાખનું હોય. શીશમનું સિંહાસન વાર્નિશ કરેલું હોય, જગારા મારતું હોય એવું. 9 વસિકા આ બાજુ, 9 વસિકા આ બાજુ, 18 વર્ણનો આ ધામને સપોર્ટ મળે છે. એ જ સંતો ગાદી ફરે તો કહે છે કે અમારી જ્ઞાતિના આ સંતો, અથવા સંતો જ્ઞાતિવાદ કરે. હવે આમાં આ જ્ઞાતિવાદનું રાજકારણ આવ્યું ક્યાં? આ પ્રોબ્લેમ ઇઝ ધેટ આપણે બધાને બગાડ્યા છે સાહેબ. કારણ કે દરેકને પોતીકો લાભ લેવો છે. આપણે સનાતન ધર્મના જે ધજાકા પતાકા જોઈને વખાણે ચડી જઈએ છીએ ને, એ ખીચડીઓ અટણે દાઢે વળગે છે. સૌથી વધુ કેસ અગર ક્યાંય હોય તો ધર્મ સ્થાનોના છે. તો ક્યાં છે તમારી ત્યાગ ભાવના? ક્યાં છે તમારું સમર્પણ ભાવ? ક્યાં છે તમારી સાધકની વૃત્તિ? તો સંતોએ પ્રેરક બનવાની જરૂર છે. એને બદલે હવે સંતો ભોગી, ત્યાગને બદલે ભોગી. આપણે બધું જાહો જલે ટેસડા કરી લઈએ. પણ ભલા માણસ, તમારે પ્રસિદ્ધિની જરૂર નથી, અમને રિયાલિટીની જરૂર છે. ડાયરેક્ટ વાત ઉપર આવી. આમ તો અમારું મેન કાર્યક્ષેત્ર આ છે. આપ જાણો છો દરેક જગ્યા, દેહાણની જગ્યા, સાધુ સંતોની જગ્યાના સનાતન ધર્મની સચ્ચાઈની માહિતી લોકો સુધી પહોંચાડીએ. 400થી અપ એપિસોડ કર્યા છે આ બાબતે. પરંતુ આવા પ્રશંસાની વાત કરતા હોય, ધર્મની વાત કરતા હોય, સાધુના જીવન ચરિત્રની વાત કરતા હોય, એમના ગુણોની વાત કરતા હોય, અત્યાર સુધી એવું કરતા હોય. આવા ગુણગાન ગાવામાં અમારે ફેરફાર કરવો પડ્યો છે. હવે બોલવું પડે જાણી જોઈને. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે. અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. ત્યાગ, નફરત અને નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. એવા માણસો પણ અમે જોયેલા છે. જે જોઈએ એ સત્ય હોતું નથી ડાયરેક્ટ. અમે જોયું તો એમની મુઠ્ઠી સાવ ખાલી હતી, પણ ખોબે ને ધોબે દુઆઓ દેતા ઇન્સાન પણ અમે જોયા છે. આવી રચના અમારે બોલવી પડે ને એ દુઃખ થાય છે. એ દુઃખ થાય છે. એટલે મૂળ વાત ઉપર આવી. અમે વાત કરતા હોય ત્યાગ. ત્યાગ કોને કહેશું? દાન કરતા હોય એને ત્યાગ કહેશું? જમાડતા હોય એને ત્યાગ કહેશું? કે મૂળ વાત અંદરનો ત્યાગ? અત્યારે સનાતનમાં વાદ વિવાદ થાય છે. હવે કોઈ પણ સંપ્રદાયને બદનામ કરવો યોગ્ય નથી. એક બે સાધુને કારણે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ પંથ હોય. પરંતુ જે વાસ્તવિક ચિત્રણ મારે જોવું છે કે સૌપ્રથમ સાધુ સંતો માટે અંદરનો ત્યાગ જગદીશભાઈ હોવો કેટલો જરૂરી? જુઓ ભાઈ, પહેલી વાત એ તમે જે કીધું કે આવું અમારે કહેવું પડે છે, એ બહુ મોટું દુઃખ થાય છે. પણ હાવ સાચું કહું, મીડિયા જ એક માત્ર હવે એવું, જેમ આપણે પહેલાં કહેતા હતા ને કે ભાઈ લોકશાહી ટકી કોના આધારે 3-4 સ્તંભ છે. આપણે એની ચોથી જાગીર કહીએ જે પત્રકારત્વને. બાકી ન્યાયતંત્ર, વિધાનસભા અને આપણે ચોથી જાગીર. પછી છેલ્લે પાછા બધા એમ કે આ બધું જ ધારો કે ધરાશય થઈ જાય તો પણ એમ કે હજી એક અમર આશા છુપાયેલી છે ને, એ કોણ છે? ધર્મગુરુઓ, સંતો, મહંતો વગેરે વગેરે, એવું આપણે કહેતા. પણ તમે કીધું ને, મને હવે દુઃખ થાય છે કે મારે હવે આવું કહેવું પડે. દુઃખ નહીં, હું તો કોઈ એનો રાજીપો હોવો જોઈએ ને ગૌરવ હોવું જોઈએ. કારણ કે મીડિયા એક માત્ર હવે એવું બચ્યું છે, જો એ એનો ધર્મ પાળે તો. નહીતર આપણે પાછા કોકની ટીકા કરીએ ને જો આપણેમાં ખામી હોય તો આપણામાં એમાંય પાછો કોઈ ફેર નથી. એટલે આમાં મારા જે છે એ અવગુણ છે, એ ગુણ છે, ને તમારા અવગુણ છે એ અવગુણ છે, એમ ના હાલે. બધાયમાં ખામી છે. એ ખામી નિરક્ષીર રીતે તમારે દૂર કરવી ઘટે. પાણીમાં ફટાકડીનું તમે એક વસ્તુ નાખો અને જેમ કચરો નીચે બેસી જાય ને ઉપર નિર્મળ પાણી રહે, આવું મીડિયાએ કરવું રહ્યું. અત્યાર સુધી તમે જે આ બધું બોલ્યા, દુહા છંદ વગેરે આપણે બોલીએ છીએ, ચારણી સાહિત્યમાં પણ અનેક પ્રકારના આવા બધા જેને કહેવાય ને ગુણાનુવાદ થઈ રહ્યા છે. પણ બેટર તું જો એ થયું શું હોત, જે અત્યારે હવે આપણે કરવું પડ્યું છે ને, એ જો પહેલેથી જ થયું હોત ને તો સૌથી ઉત્તમ થયું હોત. કે પ્રશંસા જ શું કામ? પહેલાંય ખરાબી નથી એવું નહીં. આપણા સાહિત્યના બહુ દિગ્ગજ લેખક અને ચિંતક, નવલકથાકારથી માંડીને બધું જ તમે ઓલ ઇન વન કહો અને ઓનલી વિમલ કહો, એવા ચંદ્રકાંત બક્ષી સાહેબ, એ બહુ સરસ એક જમાનામાં એ લખેલું. તમને કહું છું, અમારે અભિયાન મેગેઝિનમાં એની વિકલ્પ નામની એક કોલમ આવતી હતી. એણે કીધું સારું થયું કે અત્યારે આ બધું ચાલ્યું છે, મીડિયા ને આ ને તેને આટલું બધું. જો એ સતયુગમાં ચાલતું હોત, આટલી ફ્રીડમ હોત, તો 33 કરોડ દેવતા તમે જે કહો છો એની સંખ્યા ગણી ગાંઠી રહી હોત. જો હા, અત્યારે બધાય આપણે શું કરીએ સાહેબ, જો ભગવા એટલા પવિત્ર, એમ પહેલાં તો આપણી માન્યતા થઈ ગઈ. આપણી પાસે કોઈ પારાશીસી નથી, કોઈ તપાસવાની જડીબુટી નથી, આપણી પાસે કોઈ માઇલસ્ટોન નથી, કોઈ પ્રેરક વાત નથી.
આપણે સ્વયં ધારો કે તમે મારી અચ્છી ખાतिर બરદાસ્ત કરો એટલે હું કહું તમે સારા. બેટર શું છે તમારામાં કે મારામાં, પણ જો ક્ષતિ હોય તો સાદી વાત તો એ છે, સારો મિત્ર તો એ છે કે તમને કહી દે કે સાહેબ આ તમારામાં ખામી છે, એ સુધારી લેજો. હું તો મિત્ર શું ચલાવી લઈશ, પણ સમાજમાં નહીં ચાલે. તમે એનું નામ મિત્ર. પણ હવે બધાને શું લાગે છે કે મારે ઘડી બે ઘડીનો તમારી અરે સંગાત છે તો શું કામ ખરાબ કરવું, ત્યાંથી જ આ બધું બગડ્યું છે, ત્યાંથી જ બધું બગડ્યું છે. એક આપણે બહુ જાણીતી વાતો છે આ તો કાયદેસરની, કે એક ચોર હતો, એને ફાંસીની સજા થઈ. બહુ મોટી, નાનાથી ચોરી કરી મોટા સુધી પહોંચ્યો હશે ને પછી એને, હું તો ટૂંકમાં કહું, બધાને ખબર જ છે, પણ કે ફાંસીની સજા થઈ પછી એને જજે પૂછ્યું કે ભાઈ તમારે શું છેલ્લી ઈચ્છા છે? તો કે ભાઈ મારે માને મળવું છે. ઓલા કે કોઈ વાંધો નહીં, એની માતાને બોલાવી, ભાઈ આવી જા, તમે અહીંયા આવી જાઓ. માતાને બોલાવ્યા કે ભાઈ બોલો આ તમારી માતા શું કામ? એણે ઉપાડીને એક લાફો માર્યો માતાજીને, પોતાની માને. આખું કોર્ટ ચકાચોંધ થઈ ગયું, માને લાફો શું કામ માર્યો? એટલે જજે પણ પૂછ્યું કે ભાઈ આ તારી માં છે, જનેતા છે, જન્મ દેનારી છે, જન્મદાત્રી છે, તેને લાફો કામ માર્યો? એણે કીધું કે જ્યારે મેં પહેલી ચોરી કરી ત્યારે જો આણે મને ટપલી મારી હોત તો મારે આ લાફો મારવો ન પડ્યો હોત ને મારે ટીંગાવવું ન પડ્યું હોત. આ વાત અહીંયા લાગુ પડે છે. આપણે સનાતન ધર્મના જે ધજાકા પતાકા જોઈને વખાણે ચડી જઈએ છીએ ને, એ ખીચડીઓ અટાણે દાઢે વળગે છે. તમે જુઓ, ચેરિટી કમિશનર ઓફ સ્ટેટ, ગુજરાત રાજ્યના ચેરિટી કમિશનરની ઓફિસમાં તમે તપાસ કરો, સૌથી વધુ કેસ અગર ક્યાંય હોય તો ધર્મસ્થાનોના છે. તો ક્યાં છે તમારી ત્યાગ ભાવના? ક્યાં છે તમારું સમર્પણ ભાવ? ક્યાં છે તમારી સાધકની વૃત્તિ? ક્યાં છે તમારી સિદ્ધિઓ? ક્યાં છે તમારી પ્રેરક વાતો? કશું જ નથી. તમે એટલે કે જે કહેવાતા સંતોની વાત છે, એ કહેવાતા સંતો આપણા કરતાં વધુ છીછરી રીતે વર્તી રહ્યા છે. દુઃખદ એ ઘટના છે. પણ પેલા કોઈએ આવું કીધું નહીં, વખાણે ચડી ગયા, બધા જેટલા હોય એટલા વખાણે ચડી ગયા. અને આપણી ભોળી પ્રજા એ વખાણ સાંભળીને, ધારો કે હું અત્યારે ટીવીમાં બોલું અને અથવા તો મારા છાપામાં લખું, એક સમય હતો કે લોકો બ્રહ્મવાક્ય માનતા હતા. હવે તો નિરક્ષીર તારવી લે છે, કારણ કે મોબાઈલ યુગ આવી ગયો છે, એટલે બધી ખબર પડી જાય છે કે જગદીશભાઈએ કેટલું ખોટું કીધું ને જગદીશભાઈ કેટલું સાચું કીધું. પણ વાત એ છે સાહેબ કે પરમ સત્ય જો વાત કરવામાં આવી હોત હંમેશને માટે, તો આજે આ દેશમાં જેટલા અંધશ્રદ્ધા છે ને એ પણ ફેલાણી ન હોત, અને ભક્તોએ આટલા હેરાન થયા ન હોત, અને સાધુમાં પણ એક પ્રકારની આચારસંહિતા જાળવવાની ફરજિયાત થઈ ચૂકી હોત. તમે વિચાર કરો, ચૂંટણી, આપણે રાજકારણને માનીએ છીએ કે આ સૌથી છેવાડાનું એક ક્ષેત્ર છે. કોઈકને ખરાબ માણસને ચિતરવો હોય અથવા તો કેવું હોય તો આપણે કહીએ ભાઈ મોટો રાજકારણી છે, એનાથી બચીને હાલ જો, એમ કહીએ છીએ ને. નહીતર એ ક્ષેત્ર ખરાબ નથી, પણ એના કેટલાક લોકોને કારણે એ વગોવાઈ ગયેલી વાતો છે. તો એવી રીતે કે ભાઈ આ રાજકારણી છે, ભાઈ ભગવાન બચાવ્યા નથી, એવું આપણે જેમ સ્ટ્રિક્ટલી કહી દઈએ છીએ, એવી રીતે હું તમને કહું છું કે જો ભૂતકાળમાં પણ કોઈએ કીધું હોત કે ભાઈ તમે જે સનાતનની વાતો કરો છો, બધા આંગળા સરખા હોતા નથી. કેટલાકની સ્થિતિ કે કેટલાકની મનોવૃત્તિ હજી પણ એવી જ હોય છે, ગાયના આંચળ ઉપર બેહીને પણ એ દૂધ ન પીવે, લોહી જ પીવે, કારણ કે એનું મચ્છર જેવી વૃત્તિ છે. 100%. તમે એને બેસાડો ગાયના આંચળ ઉપર તો પણ એ લોહી જ પીવે. એટલે આપણે છે ને નિરક્ષીર અલગ અલગ તારવા નહીં. આપણે ગંગાને પવિત્ર માની લીધી તો ગંગાની ગંદકીને પવિત્ર માની લીધી. એમને બિલકુલ આડંબરમાં આપણો મોટો સિંહ ફાળો છે. આપણો એટલે જેણે ભૂતકાળમાં કંઠસ્થ રીતે પણ વખાણ કરી ગયા, અને અત્યારે હું કે તમે માની લો કે જાણતા હોવા છતાંય ખોટી આપણે વાતો કરવા માંડીએ, ધારો કે, તો એનો અંજામ ભોગવે છે આ બાકીની પ્રજા બિચારી, જેને ખબર નથી. એને ખબર છે. હવે તો મેં કીધું એમ આ સાહિત્ય આવી ગયું છે એટલે ઠીક જ છે, પણ એ દોષ આપણો પણ છે. શું કામ આવું તમે ન કીધું? ત્યાગ તમે જુઓ સાહેબ, ત્યાગ એટલે શું છે સાહેબ? ત્યાગ ગોકીરો કરવાની, દેકારો કરવાની ચીજ જ નથી. ત્યાગ અહેસાસ કરાવવાની ચીજ છે. હવે આપણે અત્યારે જે સનાતન ધર્મની વાત કરીએ છીએ, તમે જુઓ એના ફંક્શન્સ જુઓ, પ્રત્યેક જે સંપ્રદાયો છે એના ફંક્શન જુઓ તમે. એનું એક સિંહાસન, જે મુખ્ય સંત બેસવાનો હોય, સિંહાસન 70-75 લાખનું હોય, શીશમનું સિંહાસન, વાર્નિશ કરેલું હોય, જગારા મારતું હોય એવું.
9 ઓશિકા આ બાજુ 9 ઓશિકા આ બાજુ 9 ઓશિકા પગની હેઠે. લા ભલા માણા આટલું કુમળું હોય બાળકને આટલી તો વ્યવસ્થા નથી હોતી, જન્મજાત બાળકને પણ. તો તમે તો સંત છુઓ, તમારે સાદગી અમારી ઉપર પ્રેરક કરો. કારણ કે તમારી જાહો જલાલી જોઈને અડધા પડદાને એમ લાગે કે ધૂળ પડી અમારા અવતારમાં, અમારો તો ધક્કો થયો. કારણ કે આમાંનું એકેય ઓશિકું અમારા ઘરમાં નથી. આ પલંગને આ તો જવા દો, ઓશિકું હોત તો અમે કોઈકને બતાવવા થાય કે જુઓ અમારી પાસે આવું મખમલિયું ઓશિકું છે. તો સંતોએ પ્રેરક બનવાની જરૂર છે. એને બદલે હવે સંતો ભોગી, ત્યાગને બદલે ભોગી, આપણે બધું જાહો જલાલી ટેસડા કરી લઈએ. તમે જુઓ આપણા લગ્ન ઇત્યાદિ પ્રસંગોમાં આપણે ઘરે કોઈ સામાન્ય પ્રસંગો હોય એમાં જાહો જલાલી નથી કરતા હોતા. એટલી જાહો જલાલીને કોઈ પણ XYZ નામ આપીને ફલાણા જયંતિ ઢીકણા જયંતિ. હવે એ મૂળ તત્વ ભલે ખોટું નથી, એનો આશય શું હોય છે? એ બાને સમૂહ ભેગો થાય, ધાર્મિકતા જળવાઈ રહે અને આ બધી વિકૃતિઓ ઓછી થાય એવી વાત કહેવામાં આવે છે. પણ ત્યાં તમે જ્યારે હાજરી રિપોર્ટિંગ કરવા જાઓ છો, પત્રકાર તરીકે પણ જઈએ છીએ, કારણ કે ઓડિયન્સ જે પત્રકાર નથી, બરાબર. બધા કૂતરા છે ડોગ સ્કોડમાં નથી હાલતા. ડોગ સ્કોડના કૂતરા હોય ને એ અપરાધીને શોધી કાઢે, એને ડોગ સ્કોડ કહેવાય. તમને કહું, રાજીવ ગાંધી એને જેઠમલાણી એક સમયે બોફોર્સ કાંડ પછી રોજ એક છાપામાં સમકાલીન નામનું દૈનિક હતું, એ તો ઇન્ડિયન એક્સપ્રેસમાં આવતું હશે, પણ 21 પ્રશ્ન રોજ પૂછે, રોજ. તમે જવાબ આપો કે ના આપો, 21 પ્રશ્ન અચૂક પૂછવાના ફિક્સ. હા, કોઈ એ કોંગ્રેસી નેતાને કીધું ભાઈ આ રોજ તમારી સામે 21 પ્રશ્ન પૂછે, એકાદોનો જવાબ તો આપો, આ શું છે બધું એમ. તો આપણે જેમ ઘાયલ સાહેબ કહે છે ને, સાચો ખોટો હિસાબ તો આપો, ધૂળ જેવું પર ધાન તો આપો, સાવ જૂઠું શું કામ બોલો, એકાદ સાચી જબાન તો આપો. કોઈ કોંગ્રેસીને કોકે કીધું ભાઈ જવાબ તો આપો, જેઠમલાણી સાહેબ રોજ તમને એટલા પ્રશ્ન પૂછે છે. એટલે એણે શું ઉડાવ જવાબ આપ્યો કે કુત્તા ભોકતે અપની હાથી ચલત હે અપની ચાલ. કૂતરા ભયા કરે, હાથીને કંઈ ફેર ન પડે. જેઠમલાણી પાસે ગયા કે ભાઈ તમને કોઈએ કૂતરા કીધા કે તમે કૂતરાની જેમ ભેસા કરો છો, હાથીની ચાલમાં કાંઈ ફેર નથી પડતો. જેઠમલાણીજીએ કીધું વાત સાચી છે, હાથીને ફેર પડે કે ન પડે, પણ એ લોકોને મારો મેસેજ પહોંચાડી દો. કૂતરા એમને નથી ભસતા, એ ચોર ભાળીને જ ભસતા હોય છે. કૂતરા જે ભસે ને એને લાગે કે આ ચોર છે, વ્યવસ્થિત માણસ નથી, એટલે જ કૂતરા ભસતા હોય છે. એવી રીતે આપણે પણ સાહેબ જેટલા સનાતન ધર્મના નામે ધજાગરા કરી રહ્યા, હું ધજાગરા શબ્દ વાપરીશ, ધજાગરા કરી રહ્યા છે, એઝ એ જર્નાલિસ્ટ આપણી ફરજ છે કે તમે જે આશયથી કંકોત્રીઓ છપાવી છે એ આશયનો આમાં ક્યાંય અર્ક પણ નીકળે છે ખરો? તમે કહો છો વિશ્વ શાંતિ માટે યજ્ઞ, આવું લખાયેલું આવે છે, વિશ્વ શાંતિ માટે. હવે એના ઘરમાં જ ગભગભાટી હોય છે. તો માણા કહે ને કે કોઠાનો દાજેલો છે ગામ બાળે. તમારી ભીતર જ શાંતિ નથી, તમે વિશ્વમાં શાંતિ ક્યાંથી પ્રગટાવી શકવાના? એટલે એ જો તમે આવો નકલી વેપાર કરો તો મેળ ક્યાંથી પડે સાહેબ? એટલે મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, અને એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. એથી તો આ કાગડા હારા. ખબર તો પડે એક શત્રુ છે, આપણને ખબર તો છે કે આ શત્રુ છે, પણ તમને મિત્રના નામે હું આવું અને શત્રુતા કરું એ ખતરનાક. સનાતનની વિરુદ્ધમાં હોય એ આપણને ખબર તો છે કે આ સનાતનની વિરુદ્ધનો માણસ છે, એ તો નક્કી થઈ ગયું. આપણે એની સાથે વ્યવહાર કરવામાં કાળજી રાખીએ. પણ તમારો આશય, તમે જે મને ચિત્રાંકન કરો છો એ શું છે કે હું સનાતન ધર્મની ધજા ફરકાવવા માગું છું, વિશ્વમાં શાંતિ ફેલાવવા માગું છું. અરે તમારા બે સંપ્રદાય એક નથી, વિશ્વ શાંતિની ક્યાં વાત કરો? તમે વૈષ્ણવ સંપ્રદાય છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે, બાકીના ઇત્યાદિ જે કોઈ અલગ અલગ પ્રકારના સંપ્રદાય, તમે કોઈને કહો છો જય શ્રી રામ તો કે જય શ્રી કૃષ્ણ, તો કે જય ઉમિયાજી, જય માતાજી. એટલે ભાઈ બધા એક જ છે. પણ એમ નહીં કે તમારા માન ખાતર પર તમે મને કહો જય શ્રી કૃષ્ણ, મને બોલોમાં શું વાંધો જાય છે જય શ્રી કૃષ્ણ? પણ કારણ કે હું તમારા સંપ્રદાયનો નથી એટલે હું કહીશ કે જય માતાજી અથવા તો જય ફલાણા, જય ઢીકણા. વાત એ છે કે આપણે બધાય અત્યારે જે ઉલઝનમાં છે, સમસ્ત સંસાર એ સામાજિક નહીં પણ ધાર્મિક રીતે જે ઉલઝનમાં છે, એ ઉલઝનના બીજમાં આ સંતો, આવા તથાકથિત સંતો છે. અને એ એટલા માટે છે કે એની ઉપર કોઈ પેરામીટર્સ કે એની ઉપર કોઈ આમ સેન્સર જેને કહી શકે ને, સેન્સર નથી, છે પણ એ ઉપયોગ નથી કરતા સેન્સરનો. એ પણ એની જગ્યાએ બેઠેલા હોય છે. આપની જાણ ખાતર ધર્મનું સૌથી મોટું રખોપો કરવાનું અગર કોઈને શિરે હોય અને જેને જગત આખું માને છે, એનું નામ છે જગતગુરુ શંકરાચાર્યજી. 4 પીઠ
આપણે મેઇન. સ્થાપિત કરી. પછી હવે તો બધું ઠીક છે, એમાંય પાછા 100-200 વિભાજનો. જણાના દાવા છે કે અમે શંકરાચાર્ય છીએ. ખેર, પણ મૂળ વાત એ છે, તમે છાસ વારે એવું સાંભળતા હશો કે અહીંયા પરસોત્તમભાઈ રૂપાલાની સભા છે, હા. અહીં નરેન્દ્ર મોદીની સભા છે, અહીંયા ફરણાભાઈની સભા છે, અહીંયા ઢીકણાભાઈની સભા છે. સાંજ પડે એટલે આખા સૌરાષ્ટ્રમાં તમને વાત કરું તો રોજે રોજ કોઈની સભા તો હોવાની. હા ક્યાંય ને ક્યાંય તમને કથા નાની મોટી પૂજ્ય રમેશભાઈ ઓઝા હોય, મોરારી બાપુ હોય, જિગ્નેશ દાદા હોય યા બીજા કોઈ હોય, પણ એની કથાઓ પણ ચાલે છે નાની મોટી, બરાબર. તો તમે ક્યાંય સાંભળ્યું એવું કે ભાઈ આજે શંકરાચાર્યજીનું અહીંયા પ્રવચન છે, જાહેર પ્રવચન શંકરાચાર્યજીનું, ચારેય પીઠ છે. આપણે તો હવે ક્યાંક આ દ્વારકાના શંકરાચાર્યજી નીકળતા થયા છે, હા ક્યાંક. એટલે આપણે એના ફંક્શન વગેરે જોઈએ છીએ. નો ડાઉટ એને સાંભળીએ ત્યારે ખબર પડે કે વોટ ઇઝ ધ રિયલ સનાતન ધર્મ. પણ હવે એ મેં કીધું તેમ લંકામાં હોનું શું કામનું? હા એ લંકામાં સોનું શું કામનું? તમારી પાસે આટલી વિદ્વતા છે તો હશે, તમારી પાસે કામ હશે ને એ લોકો કહે છે કે અમારે સાધના કરવાની વાત છે, એને કંઈ પ્રસિદ્ધિ નથી જોતી. પણ ભલા માણસ, તમારે પ્રસિદ્ધિની જરૂર નથી, હા. અમને રિયાલિટીની જરૂર છે. જગદીશભાઈ વચ્ચે લોકોએ જાગૃત થવાની કેટલી જરૂર, થોડી વાત તો કરી છે, પરંતુ લોકોએ ખાસ જાગૃત થવાની જરૂર. એનું કારણ છે કે દરેક સંતો પ્રવચનોમાં અને મીડિયામાં અમને કહે છે, તમે સાંભળતા હશો, અમે 18 વર્ણને સાથે રાખીને ચાલીએ છીએ, 18 વર્ણનો આ ધામને સપોર્ટ મળે છે. એ જ સંતો ગાદી ફરે તો કહે છે કે અમારી જ્ઞાતિના આ સંતો, અથવા સંતો જ્ઞાતિવાદ કરે. હવે આમાં આ જ્ઞાતિવાદનું રાજકારણ આવ્યું ક્યાંથી? જુઓ, જે રીતે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી કે ઇતર પાર્ટીઓ એના જે કમિટેડ વોટર્સ હોય છે, એમ હવે ધર્મમાં કમિટેડ ભક્તો થઈ ગયા છે. કમિટેડ ભક્તો. તમે દુનિયાની તમામ ખરાબી એના વિશેની રજૂ કરો, ન્યા ભીડ નહીં ઘટે. હા ઓલો રહીમ, આપણે પંજાબમાં રામ રહીમ નામે ઘડી ચૂંટણી હોય ત્યારે એને જામીન મળે છે, પેરોલ, પાછી વયા જાય છે. રેપના કેસમાં આશારામ બાપુની જેમ, આશ્રમ પિક્ચર બરાબર, બધું જાણો છો આપણે. એની જાહો જલાલી, એની જીવનશૈલી, એને પોતે ફિલ્મો બનાવ્યા, અને ફિલ્મમાં પણ તમે ન સાધુને ને એને તો 18 ગાઉનું છેતું, તમે જેમ કહો ને 18 વરણ, 18 ગાઉનું છેટું, એવું એનું આચરણ છે. તેમ છતાંય પાછું જેલમાં ગયા છે, બધું સત્યાનાશ થઈ ગયું, ઓપનલી બધું ખુલ્લું પડી ગયું. તેમ છતાંય કહું છું, જ્યારે તેઓશ્રીને જામીન મળે એટલે વળી પાછા લાખો લોકો. હા આ પ્રોબ્લેમ ઇઝ ધેટ આપણે બધાને બગાડ્યા છે સાહેબ, કારણ કે દરેકને પોતીકો લાભ લેવો છે. આ કમિટેડ વોટર્સ જેમ હોય એમ મેં કીધું ને, કમિટેડ ભક્તો જે છે ને, હા. એણે સનાતન ધર્મનો સત્યાનાશ કાઢી નાખ્યો છે. કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ ધાર્મિક સંસ્થા કે ઇવન તો હું તો ત્યાં સુધી કહું, અમારો પ્રેસ છે, આપણી મીડિયા, તમને એમ લાગે કે આ છાપું કે આ મીડિયા એ સત્ય બોલતું નથી કે લખતું નથી, બહિષ્કાર તો તમે કરી શકો કે ન કરી શકો? 100%. બીજું કાંઈ ન કરો, તમે મારી ઉપર કેસ ન કરો, મારું બીજું કાંઈ કરી ન શકો, પણ તમે એમ કહો ને આપણે કેમ કે વ્યસનથી છેટા હારા, હા તો તમે એટલું તો કરી શકો ને કે આ ભાઈ જે બોલે છે એ છાપામાં પ્રતિપાદિત થતું નથી, આપણે એ છાપું ન વાંચ્યું. તમે અત્યારે સોશિયલ મીડિયા છે, કોઈની જ ગરજ નથી કોઈને. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકો, જગદીશભાઈ ખોટું બોલે છે, વાત થઈ ગઈ પૂરી. હું ગમે એટલા રાડા પાડી, કાંઈ કોઈ મારું ભોજ્યોભાઈ સાંભળવાનું નથી. શું કામ? બધા કહી શકે છે ખુલ્લે આમ, પણ હવે જો થાતું એવું નથી સાહેબ, ફટકડીનું કામ નથી. નથી થતું, કારણ કે બધા બુદ્ધિપૂર્વક રીતે જોડાયેલા છે. હા આ અત્યારે જેની તમે ને હું ચર્ચા કરીએ છીએ, બે અખાડાનું જે ડખો હાલે છે, ભારતીય આશ્રમ જુનાગઢ, 4 આશ્રમ, 500 કરોડની મિલકત, હરિહરાનંદજી બાપુ, ભારતી બાપુ, આ બાજુ આખો સમાજ કોળી સમાજ છે ભારતી બાપુ તરફથી, આ બાજુ 18 વર્ણની વાતો ચાલે છે. પણ વિચાર કરો, કોઈ જે ભેગા થાય છે, કોઈ પૂછે છે કે ભાઈ હવે અત્યારે તમને સમાજ ક્યાંથી હોઈ, તમે તો સર્વના છો, હા તમે કોઈ એકના કઈ રીતે હોઈ શકો? એ કોઈ કેનાર નથી. અમારા બાપુને કંઈ કરતા ને અમે પાડી દઉં, તો કે અમારા બાપુને કંઈ કરતા નહીં. હું કામ? 500 કરોડના બાપુ છે, બાપુમાં કાંઈ કાઢી લેવાનું નથી, 500 કરોડના બાપુ છે. એ જ તો પ્રોબ્લેમ છે. અને દરેકને એમ છે કે 500 કરોડ છે, પણ જાણે મને મળો, એને ખબર નથી કે એના જે કમિટેડ લોકો છે એને જ બધું મળવાનું છે. પણ એમાંથી જે મળ્યું તે છાંટા તો ઉડ્યા કમસે કમ. પોતપોતાનો સ્વાર્થ. આ જ મોટામાં મોટી ખામી છે. કોઈ મંદિરમાં, કોઈ આશ્રમમાં
તમે ક્યાંય ગરદી ઓછી થતા ભાળી જ્યારે કે છાપાથી માંડીને મીડિયામાં બધામાં જેટલી ખરાબી આવે ન આવે ત્યાં સુધી ઓકે, અને પછી એક છટકબારી આપણે રાખીએ. આપણે એટલે કે ભક્તો એમ આખો સંપ્રદાય ખરાબ નથી હોતો, પણ એ સંપ્રદાયને એમ કેમ નથી થતું કે ભાઈ આ ખરાબ છે ને કાઢી મૂકો. પહેલી વાત તો એ. અને કાલથી નિયમ કરો ન કે અહીંયા શું થાય છે, ટીઆરપી કાંડ થયો રાજકોટમાં, તો હવે નવા એસઓપી આવીને કે લોકમેળો બંધ રહ્યો કે નહીં, કે ભાઈ નહીં હો અટાણે ભૂલ થઈ ગઈ, ન કરે નારાયણ અહીં થાય તો મેળો ગયો ઘેર, ન થયું તો ન થયું, એની ભીતરના પોલિટિક્સ જવા દો, પણ એક ધડો તો લીધો ને સરકારે કે ભાઈ આવું ભવિષ્યમાં ન થાય એટલે આપણે આટલું કરીએ. કાં કોઈ સંપ્રદાય એવું નથી કરતા કે ભાઈ અમારા સાધુ ફલાણા ખરાબ નીકળ્યા. પહેલી વાત તો એને જાહેર પ્રેસમાં કે આજ પછી આને અમારે કંઈ નાતો નથી, નંબર 1. આ કોઈ સંત નથી, આનું ભૂતકાળે આવો તો ભવિષ્ય આવું તો આજથી અમે કાઢી મૂકીએ છીએ. પણ એ તો ઠીક, એ ન્યા વાત પૂરી નથી થતી, કારણ કે વ્યક્તિને કાઢવાથી વિચાર નથી નીકળી જતો. તમારી ત્યાં જે ફાલ અત્યારે પડ્યો છે તથાકથિત સંતોનો, તો કેવું જોઈએ છાતી ઠોકીને એના જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય એણે કે ભાઈ જિંદગીમાં આ છેલ્લો પ્રયોગ છે, અમારી ત્યાં કોઈ દી કાલ સવારે કાંઈ થાય તો અમને ફટ કહેજો, અહીં તાળું હું મારી દઈશ. એવું કોકે તો કેવું જોઈએ કે ભાઈ હવે આજ સુધી થઈ ગયું, અમારી જાણ બહાર, આ કળયુગ છે, પણ હવે હું એમ કે આનો વડો છું, તો આજથી હું તમને ખાતરી આપું છું કે અમારા સંપ્રદાયમાં જો આ પ્રકારનું અત્યારે એટલે અમારા સાધુ છે, આ અમારી આખી સંપત્તિ છે ને આ બધી વાતો છે, અમારું મૂળ વાત આ છે સમાજ કલ્યાણની, એમાં જો ક્યાંય ક્ષતિ કે ખામી લાગે તો તમે કહેજો અમે આને તાળું મારી દેશું, અથવા તો અમે ખુદ એમાંથી નીકળી જશું. આવી કોઈ ગેરંટી તો આપતું નથી. એ સાધુને ખોળીએ જીવ છે ને પછી કે અમુક ખરાબ છે, આખો સંપ્રદાય ખરાબ નથી. ખરાબ એટલે નથી પકડાયેલા એટલા સારા છે. તમે ગેરંટી કેમ નથી આપતા કે ભાઈ આ છેલ્લો છે હવે પછી નથી? એટલે આપણામાંય ખામી સાહેબ, ભક્ત તથાકથિત ભક્તોમાંય પણ